શું તમે જ્યાં રહો છો ત્યાં ઘરે કે ઓફિસમાં મોબાઈલનું નેટવર્ક ઓછું આવે છે, વાત બરાબર થતી નથી, વચ્ચે વચ્ચે અવાજ કપાય છે કે ચાલુ કોલ વચ્ચે ડિસ્કનેક્ટ થઈ જાય છે? તો તમે વાઈફાઈ કોલિંગના આ એક સેટિંગથી ક્લિયર વાત કરી શકશો. વાઈફાઈ કોલિંગ એક એવી ટેકનોલોજી છે જે તમને મોબાઈલ નેટવર્ક વગર પણ વાઈફાઈ કનેક્શન દ્વારા કોલ કરવાની સુવિધા આપે છે, જેનો કોઈ એક્સ્ટ્રા ચાર્જ નથી. જ્યારે તમારા ઘરમાં કે ઓફિસમાં મોબાઈલના સિગ્નલ ઓછા આવતા હોય અને તમારા ઘરે વાઈફાઈ કનેક્શન હોય અથવા તો આસપાસ વાઈફાઈ કનેક્શન મળતું હોય ત્યારે આ સેટિંગ ખૂબ જ કામનું છે. આના માટે મોબાઈલમાં એક જ વખત નાનકડું સેટિંગ કરવાનું છે, ત્યાર પછી એ ચાલુ થઈ જશે. તો આજના વિડીયોમાં તમે જોશો કે વાઈફાઈ કોલિંગથી ફાયદો શું અને તમારા મોબાઈલમાં ચાલુ કરવા માટે આ સેટિંગ કેવી રીતે કરવું, ત્યાર પછી ધ્યાનમાં રાખવા જેવી બાબતો શું છે એ જોઈશું. તો વિડીયો ખાસ પૂરો એન્ડ સુધી જોઈ લેજો અને આવી જ અવનવી ટેકનોલોજીને લગતી માહિતીના વધુ વિડીયો જોવા માંગતા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. મારી ચેનલમાં આ પ્રકારના નવા વિડીયો મળતા રહેશે. જો તમે એઆઈથી વિડીયો બનાવવા કે ફોટો એડિટિંગ શીખવા માંગતા હોય કે પછી વોટ્સએપના અવનવા ફીચર્સ વિશે વધુ જાણવા માંગતા હોય તો મારા એ વિષય પરના બધા વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તમે જોઈ શકો છો અને જાતે ઘર બેઠા શીખી શકો છો. હવે જોઈએ આજના ટોપિક વિશે. નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે પૂરણ ગોંડલિયા યુટ્યુબ ચેનલ પર, જ્યાં તમે મેળવો છો એજ્યુકેશનલ ડિજિટલ નોલેજ અને રોજિંદા જીવનમાં ઉપયોગી માહિતી સરળ ભાષામાં. સૌથી પહેલાં વાત કરીએ કે વાઈફાઈ કોલિંગનો ફાયદો શું. તો આમાં ઓટો સ્વિચિંગ હોય છે, એટલે કે મોબાઈલ ટાવરનું નેટવર્ક સારું મળતું હોય તો મોબાઈલ નેટવર્ક ઉપર જ કોલ થશે. જો નેટવર્ક ઓછું મળતું હોય તો વાઈફાઈ કોલિંગથી કોલ થશે. જો તમે ચાલુ કોલમાં વાઈફાઈ રેન્જની બહાર જશો તો તમારો કોલ ઓટોમેટિક મોબાઈલ નેટવર્ક ઉપર ટ્રાન્સફર થઈ જશે. આ બંને એની મેળે ઓટોમેટિક સેટ થતું રહેશે, એટલે આપણે ચાલુ બંધ કે વારંવાર કોઈ સેટિંગ બદલવાની જરૂર નથી. જ્યારે મોબાઈલમાં નેટવર્ક સિગ્નલ ઓછું આવતું હોય અથવા તો ન મળતું હોય ત્યારે નેટવર્ક સિગ્નલ શોધવા માટે મોબાઈલ સતત મહેનત કરે છે, સર્ચ કરતું રહે છે, ત્યારે બેટરી વધુ વપરાય છે. વાઈફાઈ કોલિંગથી આ સમસ્યા ઓછી થાય છે અને બેટરી સેવ થાય છે. મોબાઈલમાં વાઈફાઈ કોલિંગ કેવી રીતે ચાલુ કરવું, એન્ડ્રોઈડ અને આઈફોન બંને માટે આ રીતે તમે કરી શકશો. જો કેવી રીતે ચાલુ કરવું જોઈએ તો સૌથી પહેલાં તમારા મોબાઈલમાં સેટિંગ મેનુ ઓપન કરો. સેટિંગનું આઇકન કંઈક આ પ્રમાણે હશે, ચક્રી ટાઈપનું, તો એના ઉપર ટચ કરી અને સેટિંગમાં જાઓ. ત્યાર પછી તમે જોશો તો અહીંયા મોટા અક્ષરે સેટિંગ્સ લખ્યું હશે અને નીચે સર્ચનું આઇકન હશે. આપણે સર્ચ કરવાનું છે. સર્ચ એટલા માટે કે દરેક કંપનીના મોબાઈલમાં અલગ અલગ જગ્યાએ આ ફીચર્સ મળે છે, એટલે આપણે આ શોર્ટકટ અપનાવીએ છીએ. સર્ચમાં આપણે લખવાનું છે વાઈફાઈ, WI આટલું લખી અહીંયા નીચે સર્ચનું જે આઇકન છે એના ઉપર ટચ કરવાનું છે, એટલે સર્ચ આપવાનું છે. એટલે વાઈફાઈને લગતા જેટલા પણ ઓપ્શન છે એ બધા આપણી સામે આવી રીતે જોવા મળશે. એમાંથી આપણે જે ઓપ્શન સિલેક્ટ કરવાનું છે એ અહીંયા આવી રીતે લખ્યું હશે વાઈફાઈ કોલિંગ, તો આના ઉપર આપણે જવાનું છે. જો તમે મોબાઈલમાં 2 સિમનો યુઝ કરતા હોય તો બંને સિમમાં આવી રીતે સિમ 1 અને સિમ 2 બંનેમાં જોવા મળશે. તો અહીંયા હું ટચ કરું છું સિમ 1. ત્યાર પછી તમે અહીંયા જુઓ છો અત્યારે બંધ છે, તો અહીંયા આની ઉપર ટચ કરીશ એટલે ગ્રીન કલરનું થઈ જશે, મતલબ કે ઓન થઈ ગયું છે, ચાલુ થઈ ગયું છે. અહીંયા વાઈફાઈ કોલિંગ પ્રેફરન્સમાં પણ જુઓ વાઈફાઈ કોલિંગ પ્રેફરડ, જો આ પણ ઓફ હોય તો અહીંયા આપણે ટીક આપવાનું છે, એટલે એ પણ વાઈફાઈ કોલિંગ એની સામે આવી જશે. બેકઅપ કોલિંગ અહીંયા પણ આપણે ટચ કરીને આને પણ ઓન રાખવાનું છે. આટલું જ સેટિંગ છે, આ થઈ ગયું છે, બેક આપી શકો છો. ત્યાર પછી એવી જ રીતે સિમ 2માં પણ તમે કરી શકો છો. આટલું સેટિંગ કર્યા પછી આપણે બહાર નીકળી જવાનું છે. આના માટે 2 બાબત ઇમ્પોર્ટન્ટ છે કે આ સુવિધાનો સારો અનુભવ લેવા માટે તમારું વાઈફાઈ કનેક્શન ચાલુ હોવું જોઈએ અને નંબર 2 કે તમારો સ્માર્ટફોન આ ટેકનોલોજીને સપોર્ટ કરતો હોવો જોઈએ. વધારે જૂના મોબાઈલમાં આ ઓપ્શન ન મળે કે સપોર્ટ ના કરે એવું બની શકે છે. મિત્રો, જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો, જેથી એમને પણ નેટવર્કની સમસ્યામાં મદદ મળે. તમારા ફોનમાં આ સેટિંગ જોવા મળે છે કે નહીં મને કોમેન્ટમાં જણાવજો. આવા જ ટેકનોલોજીના વધુ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.